કબૂતર પક્ષીઓને નાખવું છે એમ કરીને ખિસકોલી માટે નાખ્યું છે. ખિસકોલી એ ખાઈ મને પછી કાઢે ચાલ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં બધાને જ ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મારા નવા તેમજ જૂના તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તો ગાઈઝ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ આજનો વિડીયો સ્પેશિયલી મારા રૂટીન વિશે બનાવવા જઈ રહ્યો છું. સવારમાં 6 વાગ્યાથી ઉઠ્યા અને નોકરી જવાનો જે ટાઈમ હોય છે હું 9:30 કે 10 વાગે 9:30ની આસપાસ હું નોકરી જાઉં છું. બસમાં ડ્રાઈવરમાં નોકરી કરું છું, બધાને ખબર જ હશે. તો તે સમયગાળા દરમિયાન અમારા ઘરે શું પ્રોસેસ થાય છે, બાળકો કેટલા હેરાન કરે છે, એની મમ્મી ખાવામાં બનાવવામાં કેટલી તકલીફ પડી છે, હું શું કરું છું, એ બધું જ તમને આજના વિડીયોમાં જોવા મળશે. અને અમારો ડેલી જે રોજિંદો કાર્યક્રમ છે તમને જોવા મળશે. તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અત્યારે સવારમાં જ જો 6:30 વાગે પહેલાં તો પાણી આવી ગયું. તો મેં પાણી ભરી દીધું. તમે જોઈ શકો છો અત્યારે હાલ પર પાણી આવે છે. જો 6:30 વાગે પાણી આવેલું. હવે 7:30 જવાની તૈયારી છે. હું બ્રશ કરી લીધું, રેડી થઈ ગયો છું. અધ્યાન મમ્મી પણ નહીં આવી ગઈ છે. અને સવારમાં મેં એક સૌથી બેસ્ટ સારું કામ કરી દીધું છે, તમને બતાવું છું. અને જો અધ્યાનો બોન ઉઠીને આવી ગયા છે. અધ્યાનો બોન આવો. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કયો. નમસ્કાર મિત્રો કયો. પછી આમ કયો લાઈક કરો, શેર કરો કયો. હજો કયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ અમે સવારમાં એક સારું અને શુભ કામ કરવા જઈ રહ્યા છે. સૌથી મિત્રો અત્યારનો જમાનો એવો છે મિત્રો, આપણે છે ને માણસને ખવડાવીએ કે ગમે તેને ખવડાવીએ તો બધા જુઠ્ઠું બોલતા હોય છે. પરંતુ પશુ પક્ષી અબોલ જે પક્ષી હોય છે ને એને તમે ખવડાવો ને ક્યારે કહેવાય જૂઠું ન બોલો. અને અમુક સમય આપણે સંકટ સમયમાં હોઈએ ને ત્યારે એ આપણે દાન કરેલું આપણને કામ આવતું હોય છે. તો ચાલો અમે ધ્યાનોને બંને એક શુભ કામ કરવા જઈ રહ્યા છે, તમને બતાવું છું. તો ગાય સવારમાં મારે ધ્યાનો દીકરી ઉઠીને કે આપણે કબૂતર પક્ષીઓને નાખવું છે એમ કરી નીકળી પડી છે. બસ ધીમે આ બાજુ નાખવાનું. અહીં નાખી જાઓ. આટલે ધીમે નાખી જાઓ. થોડું નાખવાનું. આટલો નાખો. તો ગાઈસ મિત્રો છે ને અત્યારે કેવું ખબર છે, આપણે દાન કરીએ ને એ કહેવાય ન કે અત્યારે છે ને આપણે માણસને ખવડાવીએ કે ગમે તે કરે ને તો પણ માણસ છે ને ખોટું બોલતું હોય છે. પણ પક્ષીઓ છે ને બિચારા એવા છે ને નિસ્વાર્થ ભાવને ક્યારે ખોટું ન બોલે. નાખો બેટા, બધું નાખી દો, બધું નાખી દો. ગાય જો આપણી આ ગાડી પડી રહી છે. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો કહું છું નવા સબસ્ક્રાઈબર મિત્રોથી માનસુ મિસ્તરિયા બ્લોગ, અહીં તમને રોજ કંઈક નવું બ્લોગ મળવાના છે તમારે. બસ થઈ ગયું ને. અને જો ગાઈસ આ પણ અમે નાખ્યું છે ખિસકોલી માટે. તો ખિસકોલી ખાઈ છે એનો આનંદ મળે છે. અને મિત્રો આ વસ્તુ એવી છે ને કે આપણે તમે સવારમાં મિત્રો મોર્નિંગમાં છે ને આ વસ્તુ જરા કરજો ઉઠો એટલે પશુ પક્ષીઓ માટે થોડું ઘણું ચણ નાખજો. તો તમારા મિત્રો છે ને એ સંકટ સમય જે તમે દાન કરેલું હશે ને એ કરેલું છે ને તો તમારે આ જ પુણ્ય તમારે આ દાન કરેલું તમારા કામ આવશે. બાકી મિત્રો અત્યારે તો છે ને આપણે મનુષ્યને કે માણસને આપણે ગમે તે આલે કે ખવડાવીએ ને પણ મિત્રો ખોટું જ બોલતા હોય છે. પણ મિત્રો અબોલ જીવ્યો હોય છે ને ક્યારે ખોટું ન બોલો. અને ગાઈસ તમે જોઈ શકો છો અમારા સ્વરૂ દીકરી જો અમારું બીજી છે મિત્રો. આ તો ગાઈસ સવાર પડી જઈ. સવારમાં છે ને ભગવાનને યાદ કરવા જરૂરી હોય છે. અમારા ત્યાંની મમ્મી સવારમાં અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની દીવો કરે છે, તમે જોઈ શકો છો. સવારમાં જય માતાજી. સારું કરજો અને મારા સબસ્ક્રાઈબર બતાવજો. અને મારા જેમ બને તેમ સિલ્વર બટન આવી જવું જોઈએ માતાજી. અમારા વિડીયો વાયરલ થવા જોઈએ. તો ગાઈસ જો અમે ખિસકોલી નાખેલો અહીંયા ગાડી ચણ કેટલું સરસ મજાનું ખાઈ છે. જો અમારું ઘર એવું છે ને મિત્રો, અહીંયા ગાડી છે ને અમારા ઘેર ખિસકોલી આવે, પછી કાબર આવે, પછી મોર આવે, પછી ચકલી આવે. આમ બધું જ અમારા ઘેર તમને જોવા મળતું હોય છે. જો કેટલું શાંતિથી ખાય છે. અને ગાઈસ સવારમાં જ અમે આ અગાસી ઉપર આવી ગયા છે, ધાબા પર આવી ગયેલા જોવા માટે નજારો. મેં ધાબા પર પણ તમને બતાવું છું. ચણ અમે નાખેલું છે તે
આ જો આ અહીંયા આગળ આ બાજુ છે બેટા, એના પર ચલાય નહીં બેટા, આ નાખેલું છે તો અહીંયા આગળ પણ ખિસકોલી ખાવા માટે આવશે ને. મારા ઘરની વાત કરું ને મિત્રો, તો મારા ઘેર અહીંયા આગળ તમને ખિસકોલી જોવા મળે, કાબર જોવા મળે, પછી ચકલી જોવા મળે, પછી બુલબુલ જોવા મળે. આમ બધા જ પક્ષીઓ છે ને અમારે ઘેર આવતા હોય છે ખાવા માટે. અને ચકલી તો અમારા ઘેર અમે માળો કરેલો ને ત્યાંની અમારી ઘેર ચકલી મેલેલી છે. તે લગભગ 3 કે 4 વર્ષ થઈ ગયું. એક ચકલી હતી ને, એક ચકલીમાંથી અત્યારે લગભગ આખી સોસાયટીમાં મારા ઘરની ચકલીઓ ફરે ને એમ કે તો એ બરાબર છે. લગભગ 15 થી 20 ચકલીઓ થઈ ગઈ. સવારમાં મોર્નિંગ જ મને ચકલીઓનો કલર અવાજ સંભળાવતો હોય છે. અને આ જો ધ્યાન શું કહેતી બેટા, બોલ શું કહેતી તું? કોઈ નથી કહેતી. કોક કહેતી હતી ને માને બાજીને એને પોતો પડાવવાનો. પોતો પડવાનો છે? સારું બોલો. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા સ્વરૂપ દીકરી ઉઠી ગઈ છે મોર્નિંગમાં. ગુડ મોર્નિંગ બેટો. છેવડા ગુડ મોર્નિંગ કેમ રહો છે બેટા? અને જાનું દીકરી તને પ્યાર કરાવે છે, લાડુ કરાવે છે બેટા. હા માર ભાઈઓ. હા ચલો ગુડ મોર્નિંગ બેટા. ઉઠી છે માર ચકલો. એ મમ ખાવા માટે કેટલા બધા મોક્ષ જોજે. 1 2 3 4 ને 5 કબૂતર આવી ગયા બેટા. જાનું હમણાં મમ નાખ્યું ને તો મમ ખાવા આવી જાય માર છોકરો. તો ગાય જો સવારમાં ચા બનાવી દીધી છે. રૂટિનમાં મિત્રો છે ને ચા તો પહેલાં પીવી જ પડે અમારે બધાનું. અને ભાઈ અમારે ધ્યાન માટે રોટલી બનાવી દીધી છે ને અમારા દાદા માટે રોટલી બનાવી છે જુઓ. કારણ કે મિત્રો છે ને અમારા દાદાને સવારમાં છે ને નાસ્તો જોઈએ હવે, એટલે પછી એમના માટે વસ્તુ બનાવી દીધી છે. અને અમારા ધ્યાન માટે પણ નાસ્તો માટે રોટલી બનાવી દીધી છે. એના સ્વરૂપ દીકરી ઉઠી ગઈ છે, તમે જોઈ શકો છો ને. મારો કારજાનો કટકો ઉઠી ગયો 7 તો વહેલો. અને ધ્યાન રોટલી બતાવી તો મને જોશે એકાની રોટલી છે. અહીંયા અમારા દાદાને હાલે છે જોવા તમને બતાવીએ છીએ. અને મિત્રો છે ને જિંદગીમાં મિત્રો છે ને મા બાપની સેવા તો કરવું જરૂરી છે. અમે અમારા દાદાની સેવા કરીએ છીએ. જો દાદા આવી ગયા, જો બાપા આવી ગયા, મોક્ષુ બાપા આવી ગયા. એ બાપા ખાવા બે આવજો. હા જો ગાઈસ જો આ રોટલી બનાવી છે અને ચા બનાવી છે. આ રોટલી ચા બનાવવા બે હશે જો. શું જોવાનું છે હે? અને ગાય જવા કના બોલે બનાવતો રોટલી હવે? હવા ધ્યાન મમ્મી ઓલી બનાવતો રોટલી જો. અને અમારે ધ્યાન હોય ધ્યાન શું કે હું જોવું તો કઈ જોવા મારે ધ્યાનો દીકરી છે ને સવારમાં મારે ધ્યાનો ચા પહેલી જોઈએ. ઉઠ્યા ના હોય ને 100 વાગે હોય પહેલા કે મારે ચા બનાવો તો અમારે એને મમ્મીને સ્પેશિયલ ધ્યાન ઓલે ચા બનાવી પડે. મોટું જોવું તો ચા દાબેલી જોવું જો. અને ભાઈ આ ચા સ્પેશિયલ બાટકીમાં લીધી છે ધ્યાનો. અને આ જોવા મારે ધ્યાનો માટે છે ને સ્પેશિયલ રોટલીને ટુકડા કરી આલવા પડે. અમારા મેં ધ્યાનો છે ને બિસ્કિટ કે વેફર કે એવું કંઈ ખવડાવતા નથી. આ તો ખાઈ લે. ચમચમ ખાવાનું બતાવી દે મિત્રોને બતાવી દો ચમચમ ખાવાનું. તો ગાય જોવામાં ધ્યાન છે ને ઓમ કરીને પછી ઓમ કોકી ખાય છે. હા કેવું લાગે છે? યમી લાગે છે ને. આપણે રોટલી જ ખાવાની, ચા બિસ્કિટ ના ખવાય. સવારે નહીં બિસ્કિટ ના ખવાય, બિસ્કિટ ખવાય પછી વેફર ખવાય પછી ના ખવાય. અમારે આજે ઓને ખાવું છે ને બડીને ખાવું છે. બોડી જો અમારા બડુને ખબર બડુન બોતા આને હે કીધું લે બડુ ખા. ઉપર જમશો ના ખાવાય, પડીકુ ના ખાવાય, ફાફડો ના ખાવાય, પછી નહીં ના નૂડલ્સ ના ખાય, બધું ના ખાય. આ જો ઓતારે નહીં ને મોબાઈલ માં સમાન દીદન ને કરતા ડોડો પછી નહીં ના નહીં ખાઓ. તો ગાઈસ તમે જોઈ શકો છો ને જુમાર નાવાનું નહીં આવ્યો બનાવવાનું છે. આ છોકરાને રમાડવામાંથી ઊંચા નહીં આવતા જોવા જો શું કરે બેટા. અને જો ગાઈસ ધ્યાન મમ્મી તમે બતાવો, ધ્યાન મમ્મી ટિફિન પર શું બનાવી છે બતાવજો ગાઈસ. બધા મિત્રોને બતાવો ચલો. જો ગાઈસ અત્યારે આ બનાવી છે ગવાનું શાક. આટલું લીધું છે મેં ઊંડવા જઈને ખાઈશ 12 વાગે. એ થોડો ટાઈમ મળશે, 10 મિનિટ મળશે જમવા માટે. અને ત્યાં જઈને જમી લઈશ. અને અત્યારે જો હા સ્વરું જો સ્વરું દીકરી રમાડવાનું છે. મારે નાવાનું બાકી છે, થોડી વાર નહીં લો 10 મિનિટમાં. ચલો અમારે સ્વરું દીકરું. અને ધ્યાનું જો ધ્યાનું નહીં અમે ધ્યાન પેલા સુપરમેન બતાવજો બેટા. સ્પાઈડરમેન બતાવે લે. હા યાર તાર સ્પાઈડરમેન બતાવે.
જો અમે જો હું મારજાનો માટે છે ને આ સ્પાઈડરનો વાળો લાવેલો ટી શર્ટ અને મારા સ્વરૂપ માટે સેમ ટુ સેમ બે ઓલે લાવે છે હરખી હે હા સ્પાઈડરમેન છે ને હા અને મારા સ્વરૂપ નથી તો ગરમ પી જાઉં હું હે આ જો બેટા વટરાવા જાય ઉપર ના બે આડા તા ગરમ પડી જાય એને બે આડે પડી જાય બેટા વાગી જાય ઊંચ ના કરવાનું તારે એમ માથા ના મન બેટા નીચે ફેરવવાની એના તો માથા પણ ના ફેરાય બેટા વાગી જાય અમારે વન જો તો ગરમ પી જાઉં એ ગાઈસ ગાઈસ હું નાઈ ધોન રેડી થઈ ગયો યુનિફોર્મમાં પહેર દીધો છે તમે જોઈ શકો છો અને ભાઈ આજે મારી નોકરી છે મારે જવાનું છે અહીંથી ધનસુરાથી ગાડી લઈશ ધનસુરાથી ગાડી લઈને જઈશ ઊંડવા જઈશ મોડાસા મેઘરજનો ઊંડવા જઈને 10 મિનિટ મળશે 10 મિનિટમાં ફટાફટ જમી લઈશ અને જમીન પાછું એથી 12:10 ઉપડશે ગાડી મારી ઊંડવાથી પછી મેઘરજ આવીશ મેઘરજ 12:30 આવશે મેઘરજથી પછી મોડાસા 1:30 વાગે મોડાસાથી પછી ધનસુરા 1:45 ની આસપાસ આવશે એનીથી પછી ધનસુરાથી લઈને જઈશ સીધો ગામ થઈને સીધો બાવડા જઈને પાછો એક ભાઈલાનો ફેરો મારી 7 વાગ્યાની પાછા ભાઈલાથી પાછો રિટર્ન બાવડા આવીને બાવડાથી પાછો 7 વાગે અમદાવાદનો લોકલ ફેરો મારીશ અને અમદાવાદથી પછી આવીશ એટલે લગભગ 9:30-10 વાગે અમે નાઇટ થશું તો હું નાઈ ધોઈને રેડી થઈ ગયો છું આ તમે જોઈ શકો છો અમારું સ્વરૂપ દીકરી સ્વરૂપ શું કરે બેટા સ્વરૂપમાં જવા માટે ના પાડે છે કે પપ્પા તમે રહી જાઓ સ્વરૂપને મારશો ને સિક્કો જોવો છે જો આ જોજો જો હો ને સિક્કો સ્વરૂપનો સિક્કો બહુ ગમો છે આ જોયું હો અને આ જાન પપ્પા નોકી જાય કે ઘેર રહે હા બેટા હે ગાડી હાચવીને ચલાવું હારું હોય જો લે મને બચી કા દેવા દે મને બચી કા દે ચાલ લે હું તને બચી કા દે હોય જો હા સેવડાવો સેવનો વારો આવે સેવ બોન હોય લાવતા મને બચી કા દે હા મમ્મીને વિટાટો નહીં બેટા હો ને તો ગાઈસ હું જાઉં છું નોકરી તાતા બાય બાય આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો